સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ખ્યાતિ પારેખમાં। મિત્રો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં સમજીશું ઓન, અબોવ અને ઓવર। આ ત્રણેય શબ્દોના અર્થ થાય છે ઉપર, પરંતુ આ ત્રણેય અલગ અલગ જગ્યાએ વાપરવામાં આવે છે। આ છે ઓન। ઓન એટલે ઉપર। તો એ ક્યારે વપરાય છે? જ્યારે એક વસ્તુ ઉપર અડીને આવેલ હોય, કોઈ ચોક્કસ દિવસ અથવા તારીખ ઉપર દર્શાવવું હોય, અથવા અમુક સંજોગોમાં ચાલુ છે એ દર્શાવવા માટે ઓનનો ઉપયોગ કરવામાં આવે છે। તો જ્યારે એક વસ્તુ ઉપર અડીને આવેલું છે એ દર્શાવવા માટે ધેર આર બુક્સ ઓન ધ ટેબલ, એટલે એ ટેબલ ઉપર અડીને છે એના ઉપર દર્શાવવા માટે ઓન ઉપયોગ થાય છે। પછી બીજું છે કોઈ ચોક્કસ દિવસ કે તારીખ દર્શાવવા માટે, તો એના માટે યુ વિલ હેવ અ ટેસ્ટ ઓન 4th જુલાઈ, જે શું દર્શાવે છે? સ્પેસિફિક તારીખ દર્શાવે છે। એ દર્શાવવા માટે ઓનનો ઉપયોગ થાય છે। અને અમુક સંજોગોમાં ચાલુ છે એમ દર્શાવવા માટે ઓનનો યુઝ થાય છે। ધેટ ઇઝ પ્લીઝ સ્વિચ ઓન ધ લાઇટ, એટલે અહીંયા પણ ઓનનો યુઝ થાય છે। એબોવ ઉપર, જ્યારે એક વસ્તુની ઉપર તરફ બીજું દર્શાવવું હોય ત્યારે એબોવનો ઉપયોગ કરવામાં આવે છે, કે જે એકબીજાને અડીને છે ઓબ્જેક્ટ એવું દર્શાવવામાં આવતું નથી। ધ ટ્યુબલાઇટ ઇઝ એબોવ ધ વ્હાઇટ બોર્ડ, તો વ્હાઇટ બોર્ડની ઉપરના ભાગમાં ટ્યુબલાઇટ છે એમ આ સેન્ટેન્સ દર્શાવે છે। 2 સ્ટુડન્ટ્સ ગોટ એબોવ 20 માર્ક્સ। પછી આવે છે ઓવર। એનો પણ મિનિંગ થાય છે ઉપર જ, પણ એનો ઉપયોગ ક્યારે થશે? જ્યારે એક વસ્તુની ઉપર બીજી અડ્યા વગર પસાર થાય અથવા ઢંકાયેલું કવર થયેલું છે એ દર્શાવવા માટે ઓવરનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે એન એરોપ્લેન પાસીસ ઓવર ધ બિલ્ડિંગ્સ, કે એરોપ્લેન છે એ બિલ્ડિંગોને અડવાનું નથી, એ એના ઉપરથી પસાર થઈ જાય છે, એ ઓવરમાં દર્શાવવામાં આવે છે। ધ બર્ડ ફ્લાય ઓવર માય હેડ, કે મારા માથા ઉપરથી બર્ડ ઉડે છે એવું આ સેન્ટેન્સ દર્શાવે છે। થેન્ક યુ। મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો અને ચોક્કસથી કોમેન્ટ કરો, તમને અમારો વિડીયો કેવો લાગે છે એ ચોક્કસથી જણાવો। થેન્ક યુ।